રાધિકાબેન મગનભાઈ, આંગણવાડી કેન્દ્ર સોનેત 2। આજે સુઈગામની અંદર તારીખ 23 મે 2026 ના રોજ અમે તમામ આંગણવાડી કાર્યકરો બહેનો આવેદનપત્ર સાહેબશ્રીને આપવા આવ્યા હતા અને અમારી માંગણી છે એ સ્વીકારવા માટે સાહેબને અરજી આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ચોક્કસ હડતાલ ઉપર ઉતરીશું અને સરકારી કર્મચારી જાહેર કરે અને હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ આવે તેવી અમારી નમ્ર અપીલ છે। અને અમને અમારા ફોનમાં નવી એપ્લિકેશનો આપવામાં આવે છે, તે એપ્લિકેશનો અમારે નેટવર્કના કારણે અમે કોઈ કામગીરી કરી શકતા નથી અને નવા ઉપરથી અમને ભાર દબાણ આપવામાં આવે છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ કામગીરી અમારા ઉપર સોંપવામાં આવે છે અને કેવાયસી કરો, પેલું કરો, તે કરો, હા કરો, ના કરો, છૂટા કરો તેવી અમને ધમકીઓ આપવામાં આવે છે। પગાર કાપીશું તેવી પણ અમને ધમકીઓ આપવામાં આવે છે। તો અમે સરકારશ્રીને એવી નમ્ર અપીલ કરીએ છીએ કે અમારું જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચોક્કસ હડતાલ ઉપર ઉતરીશું। તમામ આંગણવાડી સુઈગામ તાલુકાની તમામ